હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 5 લઈશું। એમાં હેતુ શું કહે છે? બે સમક્ષિતિજ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ સપાટીઓની જાત પર આધાર રાખે છે તે દર્શાવો। તો સાધનોમાં આપણે લખીશું સ્પ્રિંગ કાંટો, દોરી અને ઈંટ। આકૃતિ તમને અહીંયા આપેલી જ છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે જોઈને દોરી નાખવાની રહેશે। પદ્ધતિ લઈશું તો પહેલી છે કે એક ઈંટ લઈ તેની ફરતે મધ્યમાં દોરી બાંધો। બીજો, લીસી સપાટી પર ઈંટ મૂકી તેની દોરી સાથે સ્પ્રિંગ કાંટાને બાંધો। ત્રીજો, સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધીમેથી ખેંચો। ચોથો, તેના માટે તમારે બળ લગાડવું પડશે। પછી ચોથો મુદ્દો આવશે હવે, જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો। પાંચમો, હવે ઈંટની ફરતે પોલિથીનનો પાતળો ટુકડો બાંધીને વીંટાળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। તો કીધું છે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો। છઠ્ઠો લઈશું, હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। પછી સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો। આ પરથી શું નિર્ણય તારવશો તે કહેવાનો છે। તો અવલોકનમાં આવશે, તો અહીંયા કોષ્ટક આપેલું છે વિદ્યાર્થી મિત્રો। તો સ્પ્રિંગ કાંટા વડે ખેંચેલ વસ્તુ તો કે ઈંટ, તો સ્પ્રિંગ કાંટા પરનું વાંચન શું આવશે તો કે 10। પછી પોલિથીનનો ટુકડો વીંટાળેલ ઈંટ તો કે 40 અને શણનો ટુકડો વીંટાળેલ ઈંટ તો કે 20 આવશે। નિર્ણયમાં તો કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ। ચલો જ્ઞાનની ચકાસણી લઈશું। તો કીધું છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। ચલો પહેલો છે, સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે તો કે ડી, એટલે કે વસ્તુ પર લાગતું બળ। બીજો, ઘર્ષણ બળ શાના પર આધાર રાખે છે તો કે ડી, એટલે કે આપેલ તમામ। ત્રીજું, બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ 8 ન્યૂટન માલુમ પડે છે, તો તે બે સપાટી વચ્ચેનું પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે છે તો કે બી, એટલે કે 10 ન્યૂટન હોઈ શકે છે। ચોથું, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી તો કે એ, એટલે કે વસ્તુનું દળ। પાંચમું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તો કે બી, એટલે કે સરકતું ઘર્ષણ એ લોટન ઘર્ષણ કરતાં ઓછું છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।